અયોધ્યા ખાતે શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ખેર ગામે આવેલા રામજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સમગ્ર વિશ્વમાં સૌના રામ એવા ભગવાન શ્રી રામલલાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે ખેરગામ તાલુકામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ રામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ગામ રામજી મંદિર ખાતે વિવિધ પૂજા અર્ચના યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ખેરગામના તમામ દિવાલોમાં રંગરોગ કરાવી રંગબેરંગી લાઇટોથી શણગાર શરૂ કરાવી દેવાયો છે। અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના રૂડા અવસરે ખેરગામ રામજી મંદિર ખાતે 21મીએ સાંજે શોભાયાત્રા ખેરગામ ખાતે નીકળશે તેમજ 22મીએ રામજી મંદિર પાસે આ ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ નિહાળી શકશે। એ માટે વિશાળ LED સ્ક્રીનની વ્યવસ્થા સાથે ભક્તો માટે મહાપ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। કેશવ કશ્યપ એબીવીપી નગર મંત્રી જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે 500 વર્ષોના સંઘર્ષ કાળ પછી અયોધ્યાની પાવન ધરા ઉપર આપણા ધર્મના પ્રતીક એવા પ્રભુ શ્રી રામનું અતિ ભવ્ય રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને થઈ ગયું છે। આપણે એ પણ જાણીએ છીએ કે આ પાવન દિવસે 22મી જાન્યુઆરી એટલે કે આ પાવન દિવસે કેટલાક હુતાત્માઓની બલિદાનને આપણે સૌ યાદ કરવાનું છે અને આપણા પ્રભુ શ્રી રામનું પ્રાણ પ્રતિષ્ઠા પણ થવા જઈ રહી છે અને આખા ભારતભરમાં નહીં આખા વિશ્વભરની અંદર પ્રભુ શ્રી રામનું આગમન ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ રહ્યું છે અને આ પાવન દિવસને એક દિવાળીના સ્વરૂપે જન એ દિવાળીના સ્વરૂપમાં એને મનાવે એ માટે દીપોત્સવ સમિતિ ખેરગામ દ્વારા પણ એક દીપોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધા શા માટે? તો દીપોત્સવ દ્વારા આપણે ઘર ઘર સુધી પ્રભુ શ્રી રામના આગમનને વધારવાનું છે। તો હું પણ દીપોત્સવ સમિતિ તરફથી દરેક માતા બહેનોને નિવેદન કરું છું કે આપના પણ ઘરે મહત્તમ દીવાઓ પ્રગટાવી પ્રભુ શ્રી રામના આગમનને વધાવો અને સાથે સાથે ખેરગામની અંદર તારીખ 21 અને 22 તારીખે પણ ઘણા બધા પ્રભુ શ્રી રામના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેવી કે શોભાયાત્રા અને લાઈવ પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ। તો સપરિવાર આ કાર્યક્રમમાં જોડાવે અને આ ઐતિહાસિક દિવસને ખૂબ જ ધામધૂમથી મનાવે એવી મારી અપેક્ષા છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ।